વડોદરામાં ફરી એકવાર રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ મસમોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। આ ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા હવે વારંવાર પડતા ભૂવાઓને કારણે ચર્ચામાં રહેવા લાગ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે રસ્તાઓની ગુણવત્તા અને તંત્રની કામગીરી અંગે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। આજે કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે અચાનક મસમોટો ભૂવો પડ્યો હતો। હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારની બહાર ભૂવો પડતા વાહન ચાલકો અને દર્દીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભૂવાના સ્થળને બેરિકેડથી કોર્ડન કરી સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી હતી। જોકે સ્થાનિકોનું કહેવું છે કે માત્ર બેરિકેડ મૂકવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી। આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મહાનગરપાલિકા તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરમાં રોડ બનાવતી વખતે ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થતો નથી, જેના કારણે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। વડોદરા શહેર એક સ્માર્ટ સિટીનું નામ આપીને વડોદરા શહેરની જનતાને, અધિકારીઓને, શાસનમાં બેઠેલા સત્તાધીશો ગુમરાહ કરી રહ્યા છે। વડોદરા એક ખડોદરા બની ગયું છે। વડોદરા શહેર ભુવાનગરી, સંસ્કારી નગરી, ભુવાનગરી અનેક ઉપનામ જ્યારે મળ્યા છે ત્યારે આજે નવું જ કારેલીબાગ વિસ્તાર ચેપી રોગના દવાખાનાની બરાબર ગેટ પાસે ભૂવો પડ્યો છે। ભૂવા પડવાના કારણે પાણી લીકેજ, ડ્રેનેજ લીકેજના કારણે ભૂવા પડે છે અને જ્યારે ભૂવા પડતા હોય છે ત્યારે અધિકારી, કોન્ટ્રાક્ટર આ બધાની જે મિલીજુલી ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારી ચાલે છે, ટકાવારીના કારણે વ્યવસ્થિત કામ નથી કરતા, જેના કારણે લીકેજીસ થાય છે। હવે આ લીકેજ થવાના કારણે રોડ પણ ખોદી નાખ્યો છે, રોડની વેલિડિટી પણ અહીંયા પતી ગઈ છે। તો સત્તાધીશો જે નવા આવ્યા છે, મેયર હોય, ચેરમેન, એમને વિનંતી છે કે રોડ પર નીકળો, આખા વડોદરામાં ફરો, ક્યાં ક્યાં આવા સમસ્યા છે, કેમ સમસ્યા છે, કોના કારણે સમસ્યા છે, એની તપાસ કરવામાં આવે અને આવા જે બી અધિકારીઓ છે નિમ્ન કક્ષાનું કામ કરતા હોય, હલકી ગુણવત્તાનું કામ કરતા હોય એવા અધિકારીઓ સામે તરત એક્શન લે એવી અમારી માંગ છે। બાજુમાં ચેપી રોગ આવેલો છે, જાહેર માર્ગ છે। જે રીતના ચેપી રોગનો દવાખાનાનો મુખ્ય રોડ છે અને પાછો અહીંયા ગેટ છે, જે પણ દર્દીઓ છે અવર જવર વધી હોય છે, રિક્ષાઓ અવર જવર વધી હોય છે, ત્યારે આવા જો મુખ્ય રોડ પર અને દવાખાનાની સામે પડતા હોય તો આમાં ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ વિચારવું જોઈએ કે આવી જગ્યાએ ભૂવા ના પડે છે, આવી જગ્યાએ લીકેજીસ ન થવા જોઈએ। ચોમાસાની સિઝનની પહેલાં જ વડોદરામાં ભૂવા પડે, જે રીતના વડોદરાનું નામ ખડોદરા, વડોદરા સંસ્કારી નગરી, ભુવાનગરી પડીને વડોદરામાં હજુ ચોમાસું આવ્યું નથી, એ પહેલાં ભૂવો પડે એ ઘણી ગંભીર સમસ્યા છે। વડોદરા શહેરના જે સત્તાધીશો છે 30 વર્ષમાં વડોદરા શહેરને ભુવાનગરી ના પડે, ભૂવા પડતા જ રહે છે, પરંતુ આનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવતા નથી। નવી નવી મશીનરી લાવે છે, એનો પણ ઉપયોગ કરતા નથી। જે પણ નાકાય કે કાય હોય છે, ભણેલા હોય છે કે નહીં, એમની પાસે લાયસન્સ હોય છે કે નહીં, બધાને કામ આપી દે છે, મળતિયાઓને કામ આવે છે, એના કારણે આ ચોમાસા પહેલાં ભૂવા પડવાની શરૂઆત